हरिः ओम्। स्नातं चन्दनचर्चितं निजजनैः पुष्पसृजालङ्कृतं प्रातः सूर्यमयूखसेवितमुखं श्रीचन्द्रशालोपरि धृत्वा रोटकमेकपाणितलके भङ्क्त्वान्यहस्तेन तं भुञ्जानं प्रविलोक्य सेवकगणान् वन्दे सदा स्वामिनम्। ॐ श्री हरिकृष्णाय नमः। ॐ श्री गणेश्यामाय नमः। ॐ श्री नीलकण्ठाय नमः। ॐ श्री स्वामिनारायणाय नमः। સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ હરે. નિજાત્માનં બ્રહ્મરૂપં દેહત્રય વિલક્ષણં વિભાવ્યતેન કર્તવ્યા ભક્તિઃ કૃષ્ણસ્ય સર્વદા. શ્રવ્યઃ શ્રીમદ્ભાગવત દશમસ્કન્ધયાદરાत् પ્રત્યહં વાસકૃદ્વર્ષે વર્ષે વાચ્યોऽથ પંડિતૈः કારણીયા પુરશ્ચર્યા પુણ્યસ્થાનેષ્ય શક્તિતઃ વિષ્ણુનામ સહસ્રાદેશ્ચાપि કાર્યેપ્સિતપ્રદા. दैव्यामापदिकष्टायां मानुष्यां वागदादिषु यथा स्वपररक्षा स्यात् तथा वृत्त्यं न चान्यथा. देशकालवयो वित्तजातिशक्त्यनुसारतः आचारो व्यवहारश्च निष्कृतं चावधार्यताम्. સ્વામિનારાયણ હરે. અને સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ એ જે ત્રણ દેહ તે થકી વિલક્ષણ એવો જે પોતાનો જીવાત્મા તેને બ્રહ્મરૂપની ભાવના કરીને પછી તે બ્રહ્મરૂપે કરીને શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ જે તે સર્વકાળને વિશે કરવી અને શ્રીમદ ભાગવત પુરાણનો જે દસમ સ્કંધ તે જે તે નિત્ય પ્રત્યે આદર થકી સાંભળવો અથવા વર્ષો વર્ષ એકવાર સાંભળવો અને પંડિતો હોય તેમણે નિત્ય પ્રત્યે વાંચવો અથવા વર્ષો વર્ષ એકવાર વાંચવો અને એ જે દસમ સ્કંધ તેનું પુરશ્ચરણ જે તે પુણ્ય સ્થાનકને વિશે પોતાના સામર્થ્ય પ્રમાણે કરવું કરાવવું અને વળી વિષ્ણુ સહસ્રનામ આદિક જે સત્શાસ્ત્ર તેનું પુરશ્ચરણ પણ પોતાના સામર્થ્ય પ્રમાણે કરવું કરાવવું. તે પુરશ્ચરણ કેવું છે તો પોતાના મનવાંછિત ફળને આપે એવું છે અને કષ્ટની દેનારી એવી કોઈ દેવ સંબંધી આપદા આવી પડે તથા મનુષ્ય સંબંધી આપદા આવી પડે તથા રોગાદિક આપદા આવી પડે તેને વિશે જેમ પોતાની ને બીજાની રક્ષા થાય તેમ વર્તવું પણ બીજી રીતે ન વર્તવું અને આચાર વ્યવહાર અને પ્રાયશ્ચિત એ જે ત્રણ વાના તે જે તે દેશ કાળ અવસ્થા દ્રવ્ય જાતિ અને સામર્થ્ય એટલાને અનુસારે કરીને જાણવા સહજાનંદ સ્વામી મહારાજની જય.
કરતા હશો ને વિષ્ણુ સહસ્રનામ. સ્વામિનારાયણ હરે. સંમત 1877 કાર્તિક સુધી દશમીને દિવસ રાત્રિને સમય સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી કારિયાણી મધ્યે વસતા ખાચરના દરબારમાં ઉગમણે 12 ઓરડાને વિશે વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ 10-12 મોટેરા સાધુ બેઠા હતા તથા 5-6 હરિભક્ત બેઠા હતા. અને શ્રીજી મહારાજના શરીરમાં કંઈક તાવ જેવું જણાતું હતું અને આગળ સગડી મેલીને તાપતા હતા. પછી શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું, જે અમારી નાડી જુઓ, શરીરમાં કંઈક કસર જણાય છે. પછી મુક્તાનંદ સ્વામીએ નાડી જોઈને કહ્યું, છે હે મહારાજ, કસર તો બહુ છે. અને વળી એમ કહ્યું, છે હે મહારાજ, હમણાં સત્સંગીને કઠણ કાળ વર્તે છે. કેમ છે હે મહારાજ, તમે તો સર્વે સત્સંગીના જીવન પ્રાણ છો. તે મહારાજને શરીરે કસર જેવું છે, એ જ સર્વે સત્સંગીને કઠણ કાળ છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, છે ભગવાનને પ્રસન્ન કરવાને અર્થે નારદજીએ કેટલાક યુગ પર્યંત ટાઢ ટડકા ને તથા ભૂખ તરસને સહન કરીને મહાતપ કર્યું અને તે તપે કરીને ભગવાનને રાજી કર્યા. એવી રીતે જે વિવેકી હોય તે તો જાણીને પોતાના દેહ ઇન્દ્રિયોને દમીને તપ કરે છે. માટે જે વિવેકી સાધુ હોય તેને તો જાણીને દેહ ઇન્દ્રિયોને કષ્ટ થાય એમ વર્ત્યું જોઈએ. તો ઈશ્વર ઈચ્છાએ જે કંઈ કષ્ટ આવે તેને સિદ્ધ ટાળવાને ઈચ્છીએ. અને વળી ત્યાગી સાધુને તો પોતાના મનમાં એમ દ્રઢ રુચિ રાખી જોઈએ, જે મારે તો દેવલોક, બ્રહ્મલોક અને વૈકુંઠાદિક લોકના જે પંચવિષય સંબંધી ભોગ સુખ તે નથી જોઈતા. અને મારે તો હમણાં દેહ છતે તથા દેહનો ત્યાગ કરીને બદ્રિકાશ્રમ તથા શ્વેતદ્વીપમાં જઈને ને તપ કરીને ભગવાનને રાજી કરવા છે. તે 1 જન્મ તથા 2 જન્મ તથા સહસ્ર જન્મ સુધી પણ તપ કરીને જ ભગવાનને રાજી કરવા છે. અને જીવનું કલ્યાણ તો આટલી જ વાતમાં છે. જે પ્રગટ પ્રમાણ એવા જે શ્રી કૃષ્ણ નારાયણ તેનું જ કર્યું સર્વે થાય છે. પણ કાળ કર્મને માયા આદિક કોઈનું કર્યું કંઈ થતું નથી. એવી રીતે ભગવાનને વિશે જ એક કરતાપણું સમજવું એ જ કલ્યાણનું પરમ કારણ છે. અને જે તપ કરવું તે તો ભગવાનની પ્રસન્નતાનું કારણ છે. અને તે તપને વિશે પણ જેવો રાધિકાજી તથા લક્ષ્મીજી ભગવાનને વિશે પ્રેમ લક્ષણા ભક્તિએ કરીને ભાવ રાખે છે, તેવો ભાવ રાખવો. અને જો તપ ન કરે ને ભગવાનને સર્વ કરતા જાણે તોય પણ જન્મ મરણના દુઃખથી તો જીવ તરી જાય. પણ તપ કર્યા વિના તે જીવ ઉપર ભગવાનનો રાજીપો થાય નહીં. અને જે જીવ ભગવાનને સર્વ કરતા નથી જાણતો તો તેથી બીજો કોઈ પાપી નથી. અને ગૌ હત્યા, બ્રહ્મ હત્યા, ગુરુ સ્ત્રીનો સંગ તથા બ્રહ્મવેતા સદગુરુનો દ્રોહ તે થકી પણ એને વધુ પાપી જાણવો. કાં જે ભગવાન વિના બીજા જે કાળ કર્માદિક તેને એ કરતા જાણે છે. માટે એવો જે નાસ્તિક ચાંડાળ હોય તેની તો છાયામાં પણ ઊભું રહેવું નહીં, ને ભૂલમાં પણ તેના મુખનું વચન સાંભળવું નહીં. અને જે ભગવાનના ભક્ત હોય તે ભગવાનને પ્રતાપે કરીને બ્રહ્મા, શિવ, શુકજી, નારદ તે જેવા પણ થાય અને પ્રકૃતિ પુરુષ જેવા પણ થાય
અને બ્રહ્મ તથા અક્ષર જેવા પણ થાય તો પણ પુરુષોત્તમ નારાયણ જેવો થવાને તો કોઈ સમર્થ નથી. માટે જેનો સંગ કર્યા થકી તથા જે શાસ્ત્ર સાંભળવા થકી ભગવાનની ઉપાસનાનું ખંડન થઈને સ્વામી સેવક ભાવ ટળી જતો હોય તો તે સંગનો તથા તે શાસ્ત્રનો સ્વપચની પેઠે તત્કાળ ત્યાગ કરવો. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે હે મહારાજ, જે ભક્ત સુંદર વસ્ત્ર તથા અલંકાર તથા નાના પ્રકારના ભોજનાદિક વસ્તુ તેણે કરીને ભગવાનની સેવા કરે છે તે પણ ભગવાનને રાજી કરવાને ઈચ્છે છે, અને તમે તો તપે કરીને જ ભગવાન રાજી થાય એમ કહો છો. તે તપ વિના એવી સેવાય કરીને રાજી કરે તેમાં શો બાદ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે સારા સારા પદાર્થે કરીને ભગવાનની ભક્તિ કરે છે તે જો નિષ્કામ ભાવે કરીને કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે જ કરતો હોય તો ઠીક છે. પણ જો પોતે પણ ભગવાનની પ્રસાદી જાણીને તે પદાર્થને વિશે લોભાઈને ને ભગવાનને પડ્યા મેલીને તે પદાર્થને વિશે પ્રીતિ કરે તો તે પદાર્થને ભોગવતો થકો વિષય થઈને ભ્રષ્ટ થઈ જાય છે. એ બાદ છે. માટે જે ત્યાગી ભક્ત હોય તેને તો ભગવાનને સર્વ કરતા જાણીને તપે કરીને જ ભગવાનને રાજી કરવા અને રાધિકાજી તથા લક્ષ્મીજી તેની પેઠે ભગવાનને પ્રેમ લક્ષણા ભક્તિએ કરીને ભજવા એ અમારો સિદ્ધાંત છે. પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું જે હે મહારાજ, અમારું આ લોકને વિશે તથા પરલોકને વિશે સારું થાય તે કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે આ જે અમારો સિદ્ધાંત છે તે જ આ લોક ને પરલોકને વિશે પરમ સુખનો હેતુ છે. પછી ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું જે હે મહારાજ, ત્યાગનો ને તપ કરવાનો મનમાં ઈશકતો હોય અને ત્યાગ કે તપ કરતા વચમાં કોઈક વિઘ્ન આવી પડે તો તેનું કેમ કરવું? પછી શ્રીજી મહારાજ બોલ્યા જે જેને જે વાતનો ઈશક હોય ને તે વચમાં હજારો અંતરાય આવે તો પણ તે અંતરાયનો રોકાય નહીં. ત્યારે તેનો સાચો ઈશક જાણવો. જુઓ ને, અમે 21 વર્ષ થયા શ્રી રામાનંદ સ્વામી પાસે આવ્યા છીએ. તેમાં અનંત ભાતના વસ્ત્ર તથા અલંકાર તથા ખાનપાનાદિક તેણે કરીને સેવાના કરનારા અનંત ભક્ત મળ્યા છે. પણ અમારું મન કોઈ પદાર્થમાં લોભાણું નથી. શા માટે? જે અમારે ત્યાગનો જ ઈશક છે. અને આ સંસારને વિશે કેટલીક સ્ત્રીઓ છે તે ધણી મરી ગયો હોય તો તેને વાંસે છાતી કૂટી કૂટીને રોયા જ કરે છે. અને કેટલીક બાઈઓ છે તે પોતાના પરણ્યા ધણીનો પણ ત્યાગ કરીને ભગવાનનું ભજન કરે છે. અને કેટલાક મૂર્ખ પુરુષ હોય છે તે પોતાની સ્ત્રી મરી ગઈ હોય તો તેને વાંસે રોયા કરે છે અને બીજી સ્ત્રીને વાસ્તે હાય વોય કરતા ફરે છે. અને કેટલાક વૈરાગ્યવાન પુરુષ હોય તે ઘરમાં પરણેલી સ્ત્રી હોય તેનો ત્યાગ કરીને પરમેશ્વરનું ભજન કરે છે. એવી રીતે સૌના ઈશક જુદી જુદી જાતના છે. અને અમારો તો એ જ ઈશક છે ને એ જ સિદ્ધાંત છે જે તપે કરીને ભગવાનને રાજી કરવા ને ભગવાનને સર્વના કરતા હરતા જાણીને અને સ્વામી સેવકને ભાવે કરીને ભગવાનની ભક્તિ કરવી અને કોઈ રીતે તે ભગવાનની ઉપાસના ખંડ ન થવા દેવી નહીં. માટે તમો પણ સર્વે આ અમારા વચનને પરમ સિદ્ધાંત કરી માનજો. ઇતિ વચનામૃતમ. એવી રીતે કાર્યાણીનું
10મું વચનામૃત થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. વાલા સર્વે સંતો સર્વે ભક્તોને જય સ્વામિનારાયણ. કાર્યાણીની અંદર કાર્તિક માસની 10મી તિથિના 10મું વચનામૃત થયેલું છે. તે સમયે દિવાળી ઇત્યાદિ ઉત્સવ પૂરા થયા ને એ ઘણા બધા હરિભક્તો આવ્યા હશે અને ઘણો બધો પરિશ્રમ મહારાજને થયો. સમય જતાં જતાં લાભ પાંચમ પૂરી થઈ. થોડાક 2-3 દિવસો વચ્ચે ગયા. 10મી તિથિ આવી. થોડુંક મહારાજને શરીરમાં કેવું છે, કસર જેવું, એટલે કે બીમારી છે. એટલે મુક્તાનંદ સ્વામી બેઠા હતા. મુક્તાનંદ સ્વામી નાડી વૈદ્ય હો, એ બધું જાણે, નાડી જોઈને જાણી જાય. અત્યારના કોણે MRI મશીનમાં જવું પડે ને સ્કેન કરવું પડે ને હાડકાના ફોટા પાડવા પડે ને કફો વધી ગયો એ બધું કંઈ જોવું ન પડે. મુક્તાનંદ સ્વામી ખાલી નાડી જુએ ને ખબર પડી જાય કસર છે. કેવા મોટા વિદ્વાન. શાસ્ત્રનું જ્ઞાન, પાછું શાસ્ત્રમાં પણ આયુર્વેદિકનું જ્ઞાન હો, ઉપનિષદોનું જ્ઞાન, વેદોનું જ્ઞાન. મોટા સંત, ભજન ભક્તિમાં પણ એટલા જ મોટા. અને શાસ્ત્રોની રચનાએ કરી છે. મુક્તાનંદ કાવ્ય આખું છે. અદ્ભુત સંતની બહુ મોટી વિભૂતિ એવા આ મુક્તાનંદ સ્વામી છે. તરત જ જાણી જાય, નાડી જુએ ને તરત જ જાણી જાય. આજકાલના ડૉક્ટરો જરાક શરદીથી હોય ને MRI કરો ને આ રિપોર્ટ કરો ને લોહીના રિપોર્ટ કરો ને કિડનીના રિપોર્ટ કરો ને છાતીના રિપોર્ટ કરો ને ડાયાબિટીસનો રિપોર્ટ કરાવો ને પ્રેશરની રિપોર્ટ કરાવે. મારા શરદીથી એમાં ડાયાબિટીસને પ્રેશર ક્યાંથી આવે? અને જૂના વૈદ્યો હો, સાચા વૈદ્યો, નજરથી ખબર પડી જાય. ખાલી નાડીનો સ્પર્શ કરે ને એનાથી ખબર પડી જાય. સાચા ડૉક્ટર એ હતા હો. અત્યારના ડૉક્ટર કેવા છે એ જાહેરમાં કહેવાય નહીં, પણ અંતરમાં સમજી લો. બહુ મોટા વૈદ્ય. થોડી વાર મહારાજની નાડી જોઈ અને ખબર પડી કે મહારાજ મારું કસર છે હો, બહુ કસર છે. ધબકારામાં ફરક ખબર પડી જાય ને. અને હા મહારાજ, એની સાથે સાથે તમારા શરીરમાં તો કસર છે, પણ આપણો આ સત્સંગ છે ને એ સત્સંગ ઉપર પણ ઘણો બધો મોટો કઠણ કાળ વર્તે છે. બધા જ હરિભક્તો, બધા સંતો, એમના બધા ઉપર અત્યારે બહુ કઠણ કાળ છે. કારણ કે તમે બધાય સત્સંગીઓના કોણ છો? જીવન પ્રાણ છો. અને તમે બીમાર એટલે સત્સંગીઓના બધાને ઉપર કઠણ કાળ કહેવાય. એને બધાને આનંદ ન હોય. ઘરની અંદર મોભી હોય જેમની સાથે આખા પરિવારને અથાગ પ્રેમ હોય, અને એ જે મોભી હોય એમના શરીરમાં કંઈ કસર હોય, બીમાર થાય, ટેન્શનમાં હોય, એને ખાવા ન મળ્યું હોય, એને પાણી પીવાય પણ ન મળ્યું હોય, અને સમાચાર મળે કે હજી પાણી પણ નથી પીતું ને બહુ પરિશ્રમ કરે છે. એટલે બધા જેની સાથે હેતુ એને શું થાય, અરે રે બચ્ચાડા હજી પાણી નથી પીતું. ફરી ફોન કરે, પાણી તો પી લો, પાણી એટલું પાણી પીવાનો હજી સમય નથી કાઢતા, પીલો છે ને મને. ટેન્શન બધાને થાય હો. એટલે મહારાજ છે ને એ તમામ હરિભક્તો જેટલા છે ને એ તમામ હરિભક્તોના અતિશય પ્રેમ કરવા યોગ્ય પાત્ર છે. સૌથી વધારે પ્રેમ કરવા યોગ્ય કોણ છે? ભગવાન છે હો. ભગવાનથી મોટા કોઈ પ્રેમ કરવા યોગ્ય પાત્ર નથી. અને એમના શરીરની અંદર કસર દેખાય એટલે બધાને દુઃખ તો થાય ને, એટલે કઠણ કાર કહેવાય. એટલે મુક્તાનંદ સ્વામી કે મહારાજ અત્યારે આ સત્સંગીને પણ કઠણ કાળ છે. પછી મહારાજ કંઈ કે સારું જે હશે તે, પણ ભગવાનને રાજી કરવા મહારાજ કહે છે કે શું કરવા? ભગવાનને રાજી કરવા. કઈ રીતે રાજી કરવા ભગવાનને? તો મહારાજે નારદજીને યાદ કર્યા. નારદજી છે એ કેટલાય યુગો પર્યંત ટાઢ તડકો ઇત્યાદિ સહન કરીને ભૂખ્યા રહ્યા, તરસ્યા રહ્યા,
આ બધું જ સહન કરી, તપ કરી અને ભગવાનને રાજી કર્યા છે. એવી ને એવી રીતે આ સૃષ્ટિનું સર્જન થયું ત્યારે બ્રહ્માજી છે એ કમળમાંથી પ્રગટ થયા. ભગવાનની નાભીમાંથી કમળ થયું, કમળમાંથી બ્રહ્મા થયા. અને એ બ્રહ્મા છે, એ બ્રહ્મા ચારે બાજુ જોવા લાગ્યા, મારો હું છું કોણ, હું એમ આઈ ડોન્ટ નો. ચારે બાજુ જુએ, કંઈ ખબર નહીં. ત્યારે આકાશવાણી રૂપે ભગવાને કહ્યું તપ 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 તપ. શું કીધું? તપ તપ. એટલું કીધું ને બ્રહ્માજી સમજી ગયા, જ્ઞાની હતા. એટલે બ્રહ્માજીએ તપ કર્યું હો ભગવાનનું. પછી ભગવાન એમની ઉપર રાજી થઈ. ભાગવતની અંદર એમ આવે કે ચતુર્શ્લોકી ભાગવતનું જ્ઞાન ભગવાને આપ્યું. રાજી થયા ને પછી બ્રહ્માજી માગ્યું વરદાન, એટલે ચતુર્શ્લોકી ભાગવત છે એનું જ્ઞાન આપ્યું. આવી રીતે ભાગવતની અંદર આવે છે. તો એ બ્રહ્માજીએ પણ ભગવાનને તપ કરીને રાજી કરેલા છે. નારદજીએ પણ એમની જ્યારે આત્મકથા કીધેલી છે. કોને કીધેલી છે? વ્યાસજીને. ભગવાનને શોધવાને માટે નીકળ્યા છે. બહુ તપ કર્યું, વર્ષો સુધી સાધનાઓને કરી અને ભગવાનને રાજી કર્યા. વચનામૃતની અંદર પણ આવે છે, નારદજીને ભગવાનને રાજી કરવાની ઈચ્છા થઈ અને ભગવાનના પ્રસાદીના વસ્ત્ર અલંકારો એ મળે એવી ઈચ્છા થઈ. એટલે ભગવાનને રાજી કરવાતા તો એમણે શું કર્યું? બહુ તપ કર્યું અને ભગવાનને એ પછી તુમરુની પાસેથી માર્ગદર્શન મેળવી અને રાજી કરેલા છે હો. એટલે તપે કરીને ભગવાન છે ને બહુ રાજી થાય છે, બહુ. અને તપ કરીએ એની સાથે સાથે સહજાનંદ સ્વામી કહે છે કે એક સમજણ ભેગી જોઈએ હો. એક સમજણ ભેગી જોઈએ. કઈ સમજણ? ભગવાનને સર્વના કરતા જાણવા, કાળને, કર્મને, માયાને કોઈને કરતા ન જાણવા. જે કંઈ પણ દુનિયાની અંદર થાય છે ને એ બધું જ કરે કોણ છે? ભગવાન છે. ભગવાન વિના કંઈ પણ થતું નથી. સહજાનંદ સ્વામી પણ કહ્યું છે ને, મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય, એમ તમે જાણજો રે મારા. સરસ. મારી મરજી વિના દુનિયાની અંદર કાંઈ થતું નથી. તમે શું કહો છો શ્યામભાઈ? થાય ને નથી થતું? આશીષ ભગત, ભગવાનની મરજી વિના થઈએ ન થઈએ? થાય જ ને. તમને એમ થાય કે આજે મારે મંદિરમાં નથી જવું, તો એમાં ભગવાનની ઈચ્છા નથી કે ભાઈ આશીષ ભગત મારા મંદિરે ના આવે, એવી ઈચ્છા ભગવાનની. તમને એમ થાય કે મંદિરે નથી જવું એટલે નથી જવું, એટલે તમે ના આવો તો તમારું ચાલ્યું ને, એમાં ન ચાલ્યું? હે? તો ભગવાનની મરજી વિના થઈ ગયું ને. આ પ્રેક્ટિકલ છે ને મારા વાલા. પ્રેક્ટિકલ આપણે એનાલાઇસિસ કરીએ છીએ, અનુભવ કરીએ છીએ. એક્સપિરિયન્સ. અને એક્સપિરિયન્સ બેસ્ટ કહેવાય, ના કહેવાય? અને પરફેક્ટ કહેવાય. ભગવાન બધું જ કરે છે, એ અનુભવ થાય. કેમ જાણવું? જો ઉપનિષદની અંદર આવે, પ્રશ્ન આવેલો છે ઉપનિષદની અંદર. કેનો ઉપનિષદ? કેનો ઉપનિષદ? એમાં મંત્ર છે, કેને સિતમ પ્રદતિ પ્રેષિતમ મનઃ, કેન પ્રાણ પ્રથમ પ્રેતિ યુક્ત, કેને સિતમ વાક ઇમામ વદંતી સહુ ચક્ષુ. એટલે આ જે મન છે, એ મન કોની પ્રેરણા દ્વારા એ પોતાના કાર્યની અંદર પ્રવૃત્ત થાય છે? આ નેત્ર છે, કોની પ્રેરણા દ્વારા પોતાના કર્મની અંદર પ્રેરિત થાય છે? આ જે કર્ણ છે, એ કોની પ્રેરણા દ્વારા પોતાના કર્મની અંદર પ્રેરિત થાય છે? આવો પ્રશ્ન છે. પ્રશ્નોપનિષદ છે. એમાં પ્રશ્ન છે, કેને સિતમ પ્રતિ પ્રેષિતમ મનઃ, કેના દ્વારા પ્રેરણા પામી અને આ મન છે એનું કામ કરે છે? એના જવાબને એમ કીધું છે કે મનસો મનો મંત્ર ભૂલાઈ ગયો કે એનું ગુજરાતી એમ છે કે જે મનના પણ મન છે, જે ચક્ષુના પણ ચક્ષુ છે, ચક્ષુષ ચક્ષુ, વાણીના પણ જે વાણી છે, જે કર્ણના પણ કર્ણ છે. તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ, તેને તું બ્રહ્મ જાણ. એ બ્રહ્મ કોણ? ભગવાન હો. સર્વના કારણ એ ભગવાન છે. અને એ ભગવાન છે, એની પ્રેરણાથી આ મન, ઇન્દ્રિયો એ બધી છે ને પોતાના કર્મ
કેવી રીતે થાય છે, કેવી રીતે એનું પ્રોસેસ કઈ છે? તો એની પ્રોસેસ બતાવતા ગોપાળાનંદ સ્વામી ભાષ્ય લખેલું છે, એમાં કહેલું છે કે તેના આહિત શક્તિના અયમ ચક્ષુ પશ્યતિ. તેના કેના, તેના એટલે કે પરમાત્મા એવા જે ભગવાન, એ ભગવાન દ્વારા શક્તિને પ્રાપ્ત કરીને આ જે ચક્ષુ છે એટલે કે નેત્ર છે એ જુએ છે. તેના આહિત શક્તિના અયમ ક્ષોત્ર ક્ષુણોતિ. એ પરમાત્મા દ્વારા શક્તિને પ્રાપ્ત કરી અને આપણી જે ક્ષોત્ર ઇન્દ્રિય છે એ શ્રવણ કરે છે. એટલે શક્તિના પ્રદાતા કોણ છે? ભગવાન છે. ભગવાન છે ને. ચાલો આ લોકની દ્રષ્ટિએ સમજી. એક કોન્ટ્રાક્ટર છે, એક કોન્ટ્રાક્ટર છે, બરોબર? એ કોન્ટ્રાક્ટર છે એ કોણ છે? કોન્ટ્રાક્ટર છે એ કોણ છે? કામ કરવામાં માધ્યમ છે. અને મેન મકાન છે, મકાન માલિક બીજા છે. મકાન માલિકની જગ્યાએ માની લો ભગવાન, અને કોન્ટ્રાક્ટરની જગ્યાએ માની લો ઇન્દ્રિયો અને મન, એ બધું. અને મકાન માલિકે કોન્ટ્રાક્ટરને શું આપ્યું? પૈસા રૂપી શક્તિ આપી. પૈસા રૂપી શક્તિ આપી. તો એ શક્તિ દ્વારા પ્રેરાઈ અને કોન્ટ્રાક્ટર શું કરશે? મકાન બનાવશે. પછી ઠેકેદાર છે, એમાં ઇલેક્ટ્રિશિયન વાળાને, પ્લમ્બિંગ વાળાને, એને બધા એની શક્તિ છે ને બાટી દેશે. એ શક્તિ બધા એને બાટી દેશે, પૈસા રૂપી શક્તિ. હવે આટલા 1 પોઈન્ટના તારા કેટલા જેટલા હાલે છે એટલા 150 કે 200 કે 300 કે 350 1 પોઈન્ટના ચાલતા હોય ઈઓને દઈ દે. પછી પ્લમ્બિંગ વાળાને દઈ દે, જે 1 બાથરૂમના ચાલતા હોય 10,000 કે 11,000 12,000. કાંતિભાઈને ખબર, કાંતિભાઈ કેટલા હાલે? 12,000 13,000 એક બાથરૂમના ચાલતા હોય. જેટલા ચાલતા હોય એ પ્રમાણે એને દઈ દે. કાચો માલ દેવો કે મજૂરી એટલી ચાલે છે. પાકો માલ હોય તો પછી એ રીતે હોય. એ દરેકને પૈસા રૂપી શક્તિ છે એ કોન્ટ્રાક્ટર છે બાટી દે છે, અને એના દ્વારા પ્રેરાઈ અને જે કામ કરનારા છે એ બધા કાર્યને કરે છે. એવી જ રીતે પરમાત્મા છે ને એ ચક્ષુને શક્તિ આપે છે, જોવાની. જોવાની શક્તિ આપે છે. એમની પાસે શક્તિ છે એટલે એ કર્મ કરશે. કર્ણ ઇન્દ્રિયોની પાસે શક્તિ છે. કોણે આપી છે? ભગવાને આપી છે. શક્તિના પ્રદાતા ભગવાન છે. એટલે એના દ્વારા એ કર્ણ છે એ સાંભળશે. પછી કોઈક વ્યક્તિ આવશે, એમના સંબંધી. ઓહો ભાઈ, નવું મકાન બનાવ્યું? હા બનાવ્યું. બનાવ્યું કોણ બનાવ્યું છે? બનાવનાર તો મજૂર જ છે, નથી? પણ જગતમાં ઓળખશે કોને? કોન્ટ્રાક્ટરને. એનાથી આગળ જોતા કોને ઓળખશે? જે માલિક છે ને એને ઓળખશે કે આ મકાને આ ફલાણા ભાઈ, આશીષભાઈ કે પ્રહલાદભાઈ કે લાલજીભાઈ કે જે હોય, માવજીભાઈ કે જે હોય મકાનના માલિક, એને મકાન બનાવ્યું એ કહેશે. પણ વસ્તુ તો એ મકાન માલિકે કંઈ કર્યું છે? એક રેતી હોય, રેતી સિમેન્ટ વાળી થઈને એનો છાંટો અડી જાય કપડામાં તો એ કહેશે ये तुमने क्या कर दिया? એમનો સ્પર્શ કરવાને માટે પણ તૈયાર નહીં હોય તો એ આખું મકાન બનાવ્યું કોણ કહેશે? મકાન માલિક કહેવાય ને, ન કહેવાય? બસ એ જ રીતે મકાન માલિક છે એ મની રૂપી જે શક્તિ છે એ બીજા લોકોને આપે છે અને બીજા લોકો બનાવે છે તો એ કહેવાય છે એ મકાનનો બનાવનાર કોણ છે? મકાન માલિક છે. એમ આ દુનિયાની અંદર જેટલું કંઈ પણ થાય છે એ બધું જ ભગવાનની આપેલી શક્તિ દ્વારા થાય છે. અતઃ પરમાત્મૈવ કરતા તદ અનંતર કિમપી કરતા ન ઇતિ જ્ઞેયમ. એટલા માટે એમ માનવું કે આ સૃષ્ટિની અંદર જે કંઈ પણ થાય છે ને દુનિયામાં એ બધાયના કરતા કોણ છે? ભગવાન છે. ભગવાન સિવાય દુનિયાની અંદર કાંઈ થતું નથી. આવી રીતે ભગવાનને જે ન જાણતા હોય એ શું માને? કે આ દુનિયામાં થાય છે એ બધા કરતા તો કોઈ કાળને માને, કોઈ કર્મને માને, કોઈ માયાને માને. કારણ કે દેખાતું હોય કાળે કરીને આ પરિવર્તન થાય છે. કાળે કરીને ભૂકંપ ઇત્યાદિ આવ્યો હોય અને જંગલની અંદર ફસાઈ ગયા, ભૂમિની અંદર દટાઈ ગયા હોય, વર્ષો જતા 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 એની અંદર પરિવર્તન થાય. પરિવર્તન થતા એની અંદર અનેક પ્રકારની પ્રોસેસો થાય અને પ્રોસેસો થતા એમાં પેટ્રોલિયમ ઇત્યાદિ ઉત્પન્ન થાય છે. એમ
કાળે કરીને એના કરતા કહે છે, પણ વસ્તુતઃ એ પેટ્રોલ ડીઝલ ઇત્યાદિ બધું બનાવનાર કોણ છે? ભગવાન છે. એ કાળને શક્તિ આપનારા કોણ છે? ભગવાન છે. એટલે સર્વના કરતા કોણ થયા? ભગવાન થયા. મહારાજ કહે છે કે આવી રીતે સર્વના કરતા જો ભગવાનને જાણશે ને તો કલ્યાણ થઈ જશે. શું થઈ જશે? કલ્યાણ થઈ જશે. પણ હા, તપ તો કરવું જ પડશે મહારાજ કે, કારણ કે તપ વિના ભગવાન રાજી થશે નહીં. સતાનંદ સ્વામી પણ કહેલું છે હો કે ઓમ શ્રી તપઃ પ્રિયાય નમઃ. જેમને તપ એ અતિશય પ્રિય છે એવા મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણને હું નમસ્કાર કરું છું, નમસ્કાર કરું છું. એટલે સહજાનંદ સ્વામી કહે છે કે શાસ્ત્રનો પણ એક સિદ્ધાંત છે. બ્રહ્મા ઇત્યાદિ, નારદજી ઇત્યાદિ એ બધાએ તપ કરી અને ભગવાનને ખૂબ સારી રીતે રાજી કરેલા છે. માટે તપ કરી અને ભગવાનને રાજી કરવા, સાથે સાથે સર્વના કરતા પણ કોને જાણવા? ભગવાનને જાણવા. હો, ભગવાન સિવાય બીજું કોઈ પણ આ દુનિયામાં કંઈ કરવાને સમર્થ નથી, નથી અને નથી. મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય. મહારાજે કહ્યું તો આપણે સંકલ્પ થાય અને સાવેણીનું તણખલું આપણે તોડી લઈ તો ભગવાનની કેમ મરજી આવી? ભગવાનની મરજી આવી. આપણે ભગવાનની મરજી દેખાતી નથી, પણ શક્તિ ભગવાને આપીને, જેમ આપણે સમજ્યા એમ ભગવાનની તાકાત દ્વારા તણખલું આપણે તોડ્યું છે. એટલે મૂળ કરતા કોણ થયા? ભગવાન થયા. આપણે તો ખાલી એમાં નિમિત્ત બન્યા. શું બન્યા? નિમિત્ત બન્યા. મકાન બનાવવામાં કોન્ટ્રાક્ટર કે જે મજદૂર છે, જે મેસન છે, હેલ્પર છે, એ બધા નિમિત્ત બન્યા છે. મેન મકાનનો કરતા કોણ છે? મકાન માલિક છે. જો મકાન માલિક જ પ્રેરણા ના આપત મકાન બનાવવાની તો મકાન બનત ન બને ને, ન જ બને. મેન પ્રેરણાનો સ્ત્રોત ક્યાંથી નીકળે છે? મકાન માલિકમાંથી. એટલે તમામ કર્મની કરવાની જે તાકાત, શક્તિ, સામર્થ્ય, એનો સ્ત્રોત એ કોણ આપે છે? ભગવાન આપે છે. ભગવાન જો સામર્થ્યનો સ્ત્રોત જ આ જીવને ના આપત કર્મ કરવાનો તો જીવ કર્મ કરી શકત. કાળને સામર્થ્યનો સ્ત્રોત ના આપત તો કાળ કંઈ કરી શકત. માયાની અંદર શક્તિ ન મૂકી હતી તો માયા કંઈ કરી શકત? કાંઈ ન કરી શકે. માટે સર્વના કારણ, સર્વ કરતા કોણ છે? ભગવાન જ છે. એટલે ભગવાન છે એને આવા જાણી અને ભગવાનનું તપ કરી અને ભગવાનને રાજી કરવા. આવી રીતે મહારાજે વાત કરીને સભામાં મુક્તાનંદ સ્વામી બેઠા હતા. મુક્તાનંદ સ્વામી કે મહારાજ, હવે શાસ્ત્રમાં તો એમ કહ્યું છે કે સરસ મજાના વસ્ત્ર, અલંકાર, નાના પ્રકારના ભોજન ઇત્યાદિ કે કરી અને ભગવાનની સેવા કરવી અને ભગવાનને રાજી કરવા. આવી રીતે રાજી કરવા કોઈક ઈચ્છે તો શું એ શું ખોટું છે? અને તમે તો એમ કહો છો કે તપે કરીને જ ભગવાન રાજી થાય છે, તો સેવા ઇત્યાદિ કરીને ભગવાનને જો આપણે રાજી કરીએ તો એમાં શું ખોટું હોય? એમાં કંઈ ખોટું ખરું? સહજાનંદ સ્વામી કે ખોટું નથી, પણ ભય એમાં બહુ મોટો છે. ખોટું નથી, પણ ભય બહુ મોટો છે. શું ભય મોટો છે? ભગવાનની જગ્યાએ આ જીવ છે, ભગવાનની ભક્તિ કરે છે ને, એમાં જે ભગવાનને અર્પણ કરવાના પદાર્થ છે ને, પદાર્થ, એ પદાર્થમાં આસક્ત થાય. આસક્ત થવાની 99% એમાં સંભાવના રહેલી છે. પછી ભગવાન ભૂલાઈ જાય. પછી કેમાં આસક્તિ થઈ જાય? સરસ મજાના વસ્ત્ર, ચાલો ભગવાનને અર્પણ કરીએ. ભગવાનના તો ખાલી ચરણના સ્પર્શના એક ચરણની અંદર એક ભગવાનનું જે આંગળું કે અંગૂઠો એને સ્પર્શ કરાવે. પછી જ્યાં સુધી એ વસ્તુનું અસ્તિત્વ હોય ત્યાં સુધી એ વસ્તુનો ભોગ કોણ કરે? હે, વિચારવા જેવી વાત છે નથી? અને લગભગ શું થાય? લગભગ આમ તો વિચારવા જેવું છે. કયા વિચારથી આપણી વસ્તુ લીધી છે? પૂજારી છે એટલે પૂજારી કને વારે વારે આવતું હોય, કંઈક ને કંઈક કોઈ પણ વસ્તુ આવે, સામે પાછું દેવાનું છે, ભલે કાંઈ વાંધો નહીં, પાછું દઈ દેશે. પછી પાછું દેવા મને ભૂલાઈ ગયું, સામે ઓલી વસ્તુ ક્યાં? પાછી દેવાની વાત હતી ને, અરે ભૂલી ગયા. એમ ના હાલે ને, અમે કીધું તો એ પ્રમાણે ખપે ને, પછી અમારે પ્રસંગ બધા અટકી રહે. હમણાં કાઢી દો, હાલો તાળું ખોલો. ભલે બાપા, વસ્તુ કરતા મહત્વ કેનું વધી જાય? આ ભય છે. ને તપ વસ્તુ એવી છે કે તપ છે ને એ કરવું
પણ એમાં જાગૃતતા એટલી જ કે ભગવાનને રાજી કરવાને માટે કરું છું. તપ કોના માટે કરું છું? ભગવાનને રાજી કરવાને માટે કરું છું. ભગવાનને રાજી કરવાને માટે કરીએ એમાં સ્વાસ્થ્ય પણ સાથે સાથે આવી જાય, ભેગું આવી જાય. સ્વાસ્થ્ય ફ્રી આવી જાય. તપ કરીએ સ્વાસ્થ્ય ભગવાનને ફ્રી આપી દે, અને આ લોકના કેટલાય વ્યવહારો પણ ફ્રી આવી જાય. કઈ રીતે? સુખ સ્વામીએ હરિવાક્યની અંદર 3 પ્રકાર બતાવ્યા છે તપના: વાચિક, કાયિક અને આંતરિક. એટલે અંતરથી તપ કરવાનું, અને શરીરથી ભોજન ઇત્યાદિ પદાર્થ દ્વારા, અને વાચિક વાણીથી. હવે વાણીથી તપ કરતા તો લગભગ દુનિયાની અંદર વ્યવહારોની અંદર બગડે શેનાથી છે? વાણીથી છે. વાણીમાં કંટ્રોલ હોય, હા કે નાથી પતી જતું હોય તો કેટલા એકદમ સુવ્યવસ્થિત વ્યવહારો ચાલ્યા જાય. પરિવારની અંદર કાંઈ પણ બન્યું હોય, સામેવાળો વ્યક્તિ કાંઈ પણ આપણે કહે અને એમાં આપણે વાણીથી તપ રાખ્યું હોય, મૌન ધારણ કરીએ, હા નાથી પતાવી લઈએ તો શાંતિ થઈ જાય. અડધી કલાકમાં કે 15 મિનિટમાં શાંતિ થઈ જાય. પણ સામે 2 લાઈટો ફૂલ થાય તો પછી તડખા થાય ને. તપની અંદર આ લોકની અંદર પણ ફાયદો છે અને આધ્યાત્મિક રીતે પણ ફાયદો છે. પણ જાગૃતતા એટલી, મહારાજ કહે છે કે ભગવાનને રાજી કરવાને માટે તપ કરવું જોઈએ. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે મહારાજ એ વાત સારી છે, એ આ લોકમાં અને પરલોકમાં અમારું જે રીતે સારું થાય એ કહું ત્યારે મહારાજ કે અમે જે વાત કરીને એ જ છે, એ સિદ્ધાંતથી આ લોકની અંદર સારું થશે નહીં થાય. આ તપની વાત આવી, એ તપ જીવનની અંદર હોય આ લોકમાં સારું થાય, જેમ આપણે હમણાં સમજી ગયા એક દ્રષ્ટાંતથી. અને પરલોકની અંદર પણ ભગવાન રાજી થવાના છે, આ લોકમાં ભગવાન રાજી થવાના છે. એટલે આ સિદ્ધાંત છે ને પરફેક્ટ છે મહારાજ કે. ત્યારે ગોપાળાનંદ સ્વામી કે મહારાજ વાત સાચી, તો હવે ઈશક થાય તપનો ત્યાગનો, પણ ઈશક રે કેમ, ટકતો કેમ નથી? મહારાજ કે હકીકતે પાકો ઈશક છે જ નહીં, એ ખાલી બાણાબાજ છે. શું છે? બાણાબાજ છે. થોડીક વાર રહે ને પછી ઈશક ચાલ્યો જાય, પાકો ઈશક જ નથી થયો. જેનો પાકો ઈશક હોય એ તો અંત સુધી રહે છે. આવી અદ્ભુત વાતો સહજાનંદ સ્વામી આ વચનામૃતની અંદર કરેલી છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ આનંદ સ્વામી મહારાજની જય. પૂછે ગયું હવે ઓછી આવી જાય ને, પૂછે નહીં. હું તો જાઈશ ગિરિધર જોવા રે, મામુને વારીશમાં હે મારા ઉરમાં છબીલાજીને પ્રોવારે, મેણાલ મારીશમાં જાઈશ જોવા હું તો નંદજીનો લાલો, હરે મુને પરમ સ્નેહી લાગે વાલો રે, મામુને વારીશમાં છેલ છબીલો વાલો કુંજનો વિહારી, છેલ છબીલો વાલો કુંજનો વિહારી, હારે તો જીવન દોરી છે મારી રે, મામુને વારીશમાં હું તો જાઈશ ગિરિધર જોવા રે, હે મામુને વારીશમાં વારીશમાં રે તુને કહું છું રે વેલું, વારીશમાં રે તુને કહું છું રે વેલું, હારે હું તો હે માથું જાતા નહીં મેલું રે, હે મામુને વારીશમાં પ્રેમાનંદના સ્વામી
સ્વામીને સારું, પ્રેમાનંદના સ્વામીને સારું, હારે કુરબાન કર્યું જીવત મારું રે, હે મામુને વારીશમાં હું તો જાઈશ ગિરિધર જોવા રે, હે મામુને વારીશમાં, હે મામુને વારીશમાં. સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી રાધા કૃષ્ણ કૃષ્ણ દેવની